બેન મારા ભાઈ તે મારા બાપુના દીકરા તે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ખરકડીમાં એક્સપાયર થઈ ગયા. એ 4 જણાએ પાર્ટી કરી હતી. દારૂ એ બહારથી લાવ્યા હતા ક્યાંકથી, એ ડુપ્લિકેટ દારૂ આવી ગયો હતો. એમાં એને નહોતી ખબર, કોઈને નહોતી ખબર. એમાં એનો એકનો જ કેસ છે. અમારા ગામમાં 5 કેસ તો દેખાડતા નથી. આ બધા 5-5 કેસ દેખાડે છે. એક જ તે દીકરો હતો અને નાનો હતો, 18 વર્ષની ઉંમર હતી એની. અહીંયા ઉજ્જૈનથી કે ગમે નથી અત્યારે મીડિયામાં કહે છે કે અહીંયા લગીને, તો અહીંયા લગીને પહોંચ્યો ત્યારે થયું આખું તે ભાવનગર ગુજરાતની બોર્ડર પાર કરીને ખરકડી ગામ મળે છે. એ તો આ બધા મીડિયાના આધારે અમે જાણેલું છે કે ભાઈ વર્તેજ ગામની અંદર બનાવ્યો ને અહીંયા અમારા ગામ સુધી પહોંચ્યો. એની પહેલા તમને નહોતી ખબર કે એની પહેલા અમે તો વાડીઓ ને ખેતી કરી, અમને શું ખબર. દારૂ બંધી જ છે ગુજરાતમાં. બંધી જ છે, પણ તોય આવે છે ને. તમે જોવો જ છો ને, અમારા પોલીસ સ્ટેશન જ વર્તે જ લાગે. એની પાછળ તો દારૂ બન્યો. ભાવનગર અમે જઈએ તો મારી ગાડી નંબર પ્લેટ નથી, આ ગામડાની ગાડી છે. એટલે તો અમે આ ગાડી નો લઈ જઈએ. ત્યાં અમને પોલીસવાળા આમ સિટી મારીને બોલાવે, આ બધું લાવો ડન. અને મધ્યપ્રદેશમાંથી અહીંયા દારૂ ભરીને ખટાર આવી જાય તો આ પોલીસ શું કરે? 4-5 જણાને સસ્પેન્ડ કર્યા છે, એ વાત સાચી છે, પણ ખરેખર આનો સજાએ પડવી જોઈએ ને બધાને. જે અત્યારે આ બધા બુટલેગરો રખડે છે, જે એમની મતે બધા, અને તાત્કાલિક સજાએ પડવી જોઈએ એ રીતની. સમજાય? એનું ઇન્ટરવ્યુ લ્યો, ગામવાળાનો નહીં, પોલીસવાળાને કહો કે ભાઈ આ દારૂ આવી જાય છે, એનું તમે આ એ ક્યાંથી આવી જાય એનું ઇન્ટરવ્યુ લ્યો. જે હાસા બુટલેગરને અત્યારે દેખાડતા નથી. જે ગૌતમ છે એનો તો કે ફોટો તમે ન્યૂઝમાં ભરશો જ નહીં હજી ક્યાંય. એ લોકો જ કરાવે છે. પોલીસ હપ્તા હાટું તો આ બુટલેગરો ધંધો બંધ કરી દે, એમ કે ભાઈ કરો ને ચાલુ, અમારું કંઈક થાય ને, અમારા ખીચા ભરાય ને. વધારે સરકારને માંગી કે દારૂ બંધ કરે ને બધું પબ્લિકને કોઈ પીધો હોય તો હજી સારવાર લઈ લે. વહેલા છતાં ઘરે કોઈને શરમ ન બીવે ને તાત્કાલિક દવા બવા લઈ લે તો સારું બધા કરતા. ભાવનગરના ખરકડી ગામમાં અમે ઊભા છીએ અને આ ગામની ચર્ચાઓ ખૂબ 2 દિવસથી થઈ રહી છે. અહીંયા એક પાર્ટી થઈ અને પાર્ટીમાં જેટલા લોકો હતા એ બધા હોસ્પિટલ ગયા અને પછી ખબર પડી કે ભાવનગરની આસપાસ આવો લઠ્ઠાકાંડ થયો છે. આ ગામમાં આવ્યા છીએ તો પહેલાં જ અહીંયા એક સરસ દુકાન હતી. દુકાન પર બેઠેલા લોકો વાતો કરતા હતા, તો અમે પણ વિચાર્યું કે ગામના લોકો સાથે વાત કરીએ. શું નામ તમારું? જયવતસિંહ ગનુભા ગોહિલ. જયવતસિંહ, તમે કહેતા હતા કે ગામમાં એટલા બધા કેસ નથી, તોય કહે છે કે આટલા બધા કેસ છે. શું છે? નથી, એક જ કેસ છે અમારા ગામમાં. એક જ છે. હા. અને કોણ છે? એક કેસ કોનો છે? એ આપણે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ. એનો એકનો જ કેસ છે. અમારા ગામમાં 5 કેસ તો દેખાડતા નથી. આ બધા 5-5 કેસ દેખાડે છે. અચ્છા, તો બધા એવું કહે છે કે આ જ ગામના છોકરાઓ હતા, એમાંથી એક હતા જેને પીઆઈમાં પાસ થયા હતા, એટલે પોલીસ બનવાના હતા અને એટલે પાર્ટી રાખી હતી અને અહીંયા જ હતા બધા. હા. એવું છે. તો અહીંયા મળે ગામમાં? ના, ગામમાં મળતું નથી. અચ્છા, ક્યાંથી લાયા હશે છોકરાઓ? એ તો કેમ ખબર પડે? તો તમને શું લાગે અત્યારે ગામની શું પરિસ્થિતિ છે? લોકો તો ગભરાયેલા હશે. હા, બધા ગભરાયેલા જ છે ને. ગભરાયેલા છે. તો એક જ કેસ છે અને બીજા બધા તો જેની નામ કહે છે એમના સાથે જે ભાઈબંધો હતા બીજા નામ જ નથી અમારા ગામમાં. નહીં. ગામની વસ્તી કેટલી અહીંયાની? 1500. 1500. આ તમારી દુકાન છે? હા. તો અહીંયા તો બહુ બધા લોકો આવતા હશે. હા. શું વાતો કરે અત્યારે 2 દિવસ? અત્યારે તો શું છે કે આવો માહોલ છે એટલે માણસ ઓછું અત્યારે ઘર બારે ઓછા નીકળે. ઘર બારે ઓછા નહીં? હા. ડર છે બધામાં. એ પાર્ટી કરી હતી એ શું છે કે હવે એને એક બેને દાખલ કર્યા હતા, એને રજા આપી દીધી. ને ઓલો ભાઈ ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ કોપ થઈ ગયા એટલે પછી ગામ બહારથી લાવેલા. સમજ્યા? કાંઈ ગામમાં તો અમારા ગામમાં કોઈ નથી, વ્યસ્તું નથી. નહીં મળતું ગામમાં? નહીં પણ અચ્છા, તો બહારથી લાવ્યા. બહારથી લાવ્યા. તો ગુજરાતમાં તો પણ તમારી જોડે વાત કરવી જ મારે. ગુજરાતમાં બધા એવું કહે છે કે દારૂ બંધી છે, તમે શું કહો છો? છે દારૂ બંધી તો છે, તો હવે ક્યાંથી દારૂ? દારૂ બંધી ખાલી આપણે કહેવાનું દારૂ બંધી છે એમ, બાકી તો બધે વેચાય જ છે. સમજે? દારૂ એટલે હવે તો ગામમાં બહુ બધા છોકરાઓ હશે અને પરિવાર બહુ બધા એવા છે કે, એટલે આ ગામનો એક જ છોકરો છે એવું નહીં, પણ બીજા બધા બહુ બધા ગામના છોકરાઓ છે. આખા પરિવાર આમાં તો ખરાબ થઈ જાય છે. ઘણી વાત સાચી છે બેન. મારા ભાઈ તે મારા બાપુના દીકરા તે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ખરકડીમાં એક્સપાયર થઈ ગયા. એ 4 જણાએ પાર્ટી કરી હતી. દારૂ એ બહારથી લાવ્યા હતા ક્યાંકથી, એ ડુપ્લિકેટ દારૂ આવી ગયો હતો. એમાં એને નહોતી ખબર, કોઈને નહોતી ખબર. એમાં પછી એને 2 દી ઘરે બેઠા એમને તાવની દવા લીધી, કાંઈ કોઈને કીધું નહીં કે અમે આવી રીતે પાર્ટી કરી હતી. પછી રહેવાનું નહીં, સલટી હોસ્પિટલમાં દાખલ કર્યા અમે, એટલે અહીંયા રિપોર્ટ કર્યો. એટલે અહીંયા
આવો રિપોર્ટ આવ્યો કે લઠ્ઠાકાંડમાં આવી રીતે છે, એટલે પેલો કેસ એ હતો. એમાંથી પછી બધે વાયા બધે દારૂ તો ગયો તો વર્તેજથી બધે, એટલે બધેથી કેસ આવવા માંડ્યા નોખા નોખા બધા. એટલે પછી તાત્કાલિક અત્યારે સારવાર બધી ચાલુ થઈ ગઈ છે, પોગી ગયા બધાને જાણ કરી દીધી પોલીસવાળાએ કે તાત્કાલિક જેને પીધો હોય છે દારૂ તાત્કાલિક દવાખાને સારવારમાં વી આવો. એટલે એ બધા એની રીતે સારવાર કરવા માંડ્યા. અમારા ભાઈને ફૂલ ગંભીર ઓલી ઈચ્છા થઈ, ખબર હતું નહીં, એટલે આવી રીતે વધી ગયું હતું થોડું. કિડનીમાં બધી અસર થઈ ગઈ હતી તાત્કાલિક. ઘણી સારવાર આપી સરકારી મોટા દવા. પપ્પાના દીકરા છે. હા, ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ છે એ મારા મોટા બહુના દીકરા હતા. એક ને એક એમની દીકરા સાથે હતા. બીજા બધા હતા એ કોણ હતા? જો એ તમારા ગામના નથી તો એ કોણ હતા? અહીંયા કેમ હતા? એ અમારા ગામના 4 જણા હતા. એમાં 2 જણા એ એડમિટ જ હતા. એને આજ ત્યાં દવાખાને જ છે હજી. એક ભાઈ સાદા, એને કાંઈ પીતું બીતું નહોતું, એ તો એમને નોર્મલ જ હતા. ભૂપેન્દ્રભાઈ શું કરતા હતા કામ? એ આપણે નિરમા કંપની, આપણે મધુસિલિકામાં નોકરી કરતા હતા. ત્યાંથી આવ્યા ને એ ભાઈનો ફોન આવ્યો છે, એટલે એ ચારે ગયા. એકને એક દીકરો હતો, બેનું છે એને, પપ્પા નથી, ફાધર નથી કોઈ. એકને મમ્મી છે ને બે જ હતા. એ બેનોના દીકરી બેન લગ્ન થઈ ગયેલા છે ને અત્યારે ફૂલ ઓલું છે, થોડીક તકલીફ જેવું અત્યારે. અને ગામમાં તે બધું વિચારધારા આ તે બધું માણસને બહાર નીકળવું હોય તો વિચાર કરવો પડે છે કે આ તે બધા છોકરા ના ત્યાં. ખાસ તો પોલીસને તપાસ કરવી જોઈએ કે આવી રીતે દારૂ મળવો જ ન જોવે આજુબાજુ ગામમાં ક્યાંય વધતે. ભાવનગર આપણે ગુજરાતમાં શહેર નહીં તો પછી આવો જ ન જોવે. આ તો ખરેખર કંપની જ તે આપણે આઈને બનાવી નાખી, તે વર્તેજમાં જ બનાવી નાખ્યો માલ તો બધો સમજ્યા ને. આઈને ડુપ્લિકેટ બધો વેચો અને એમાં પછી કહેવાનું જ ક્યાં રહ્યું. વર્તેજ અમારે ઘોઘા તાલુકામાં વર્તેજ પોલીસ સ્ટેશન લાગે છે, તો એને ખરેખર એને જ તપાસ કરવી જોઈએ. 4-5 જણાને સસ્પેન્ડ કર્યા છે એ વાત સાચી છે, પણ ખરેખર આનો સજાએ પડવી જોઈએ ને બધાને. જે અત્યારે આ બધા બુટલેગરો રખડે છે હજી એમની મતે બધા, એને તાત્કાલિક સજાએ પડવી જોઈએ એ રીતની સમજ્યા. તપાસ આ તે કરીને બધા એ બધા થોડે છે પોલીસવાળા તે બીજા. હવે અત્યારે એને 4 જણા સસ્પેન્ડ કર્યા છે, જે હાસા બુટલેગરને અત્યારે દેખાડતા નથી. જે ગૌતમ છે એનો તો ક્યાંય ફોટો તમે ન્યૂઝમાં ફારશો જ નહીં હજી ક્યાંય. મેન એ છે તમે ક્યાંય તમે એટલા ન્યૂઝ આવે છે અમારે 2 દીથી, ક્યાંય એનો ક્યાંય ફોટો કે ક્યાંય એનું ઓલામાં આવ્યું જ નથી કે ભાષણ કે કાંઈ કેવી રીતે. એનો ડેમો તો લેવો જોઈએ ને કે ભાઈ કેવી રીતે બનાવ્યું, કેટલો આલ્કોહોલ નાખ્યો, શું કર્યું. એ તો હજી કોઈ ક્યાંય મીડિયાવાળાએ કોઈ દેખાડ્યું જ નથી કે એને ઘરે રેડ પડી છે, બધું દેખાડે છે ને ઘરનું આ તે બોટલ એનું કોઈ ડેમો કંઈ આવ્યો જ નથી કે આવી રીતે બનાવ્યો હતો, આવી રીતે ઓલું કર્યું ને. એને હજી ગૌતમે એવું નથી જાહેર કર્યું કે મેં એટલા જણા સપ્લાય કરી છે એમ, કેટલા બુટલેગરોને મેં ખુદ આપ્યું છે એમ. અમારે જે આ ભાઈને લાવ્યા તેનાથી નામ દીધું, એને તો હાજરી કરી દીધા ન્યાન્યા તેને ક્યાંકથી. ક્યાંથી લાવ્યા? હવે ક્યાંથી લાવ્યા એને કંઈ કીધું નથી. આ તો એક્સપાયર થઈ ગયા, એટલે એની પાસે કાંઈ જવાબ મળ્યો નહીં. કેમ કે અહીંથી અમે પહોંચ્યા દવાખાને તો તે ખલાસ થઈ ગયા હતી ન્યાન્યા રિપોર્ટ થયા એટલે તરત દારૂનો આલ્કોહોલ દેખાડ્યો એને સમજ્યા. એટલે બીજા પછી કોઈ એવું કંઈ થયું નથી બેન. પછી અત્યારે તો ઘણી અત્યારે તો એમના બીજા બધા ભાઈબંધો ક્યાંના હતા? શું કરતા હતા? એ બધા નોખા નોખા હતા. બધા કંપનીમાં નોકરી કરતા હતા. એક પોલીસમાં પાછા હતા, બીજા બધા બહાર કંપનીમાં નોકરી કરે પોલીસમાં છે. પાસ થયા હતા એ વનરાજભાઈ કે એવું કાંક નામ છે. વિશ્વરાજસિંહ વનરાજસિંહ છે એ આપણે ઓમ ત્યાં હનુમાનમાં દાખલ છે હજી. એ તો ન્યા છે અત્યારે. સારું છે બધાને એને તે ઘણા હતા ત્યાં કાળિયાબીણા આ તે બધા ભાવનગરમાં ઘણા કેસ એવા બધા બન્યા છે અત્યારે. એ બધા સારવારમાં છે, અમુક સલ્ટીમાં છે, કોઈ પ્રાઇવેટમાં છે, બધી રીતે છે. ને વધારે સરકારને માંગ એ કે દારૂ બંધ કરે ને બધું પબ્લિકને કોઈ પીધો હોય તો હજી સારવાર લઈ લે વહેલા છતાં. ઘરે કોઈને શરમ ન બીવે ને તાત્કાલિક દવા બવા લઈ લે તો સારું બધા કરતા. અચ્છા, તો તમારા પરિવાર માટે તો આ અંધારામાં હશો, તમને ખબર જ એકને એક નહીં. દીકરો હતો, એકને એક હતો, કોઈ એની વાંહે કોઈ હતું નહીં હેંજા. એક જ તે દીકરો હતો અને નાનો હતો, હજી 18 વર્ષની ઉંમર હતી એની હેંજા. ને 2 બહેનો હતા, બેનોના 2 લગ્ન થઈ ગયા હતા. ફાધર તો હતા નહીં, એના મમ્મી એક છે. તો જેટલું સરકારને કઈ સહાય બાય ઓલું કરે એટલી તક કરે. એમની ઉંમર કેટલી હતી? 18 વર્ષ હતી. 18 વર્ષના જ 18 વર્ષના જ હતા નાના. એ હજી આવ્યો જ તો ત્યાંથી કંપનીમાંથી નથી, કંઈક ફોન આવ્યો છે એવી રીતે. ને એ તરત ઘરેથી ગયો ને 2 દી ઘરે સૂતો રહ્યો, કોઈને કીધું નહીં. એને તાવ આવ્યો તો આપણને એવું કાંઈ હોય નહીં કે આવી રીતે પીને આવ્યો. એને કાંઈ બહાર ચોખવટ કરી નહોતી કે આવી રીતે હતું, આલ્કોહોલ આવી ગયો તો કાંઈ. પછી એન્ડ ઉપર હતું તાર ખબર પડી એને. પછી ત્યાં કીધું તો એ વખતે પછી ઓક્સિજન ને એ બધું હતું તો સિરિયસ હતો, તો પછી કાંઈ કહેવાનું નહીં એનાથી. પછી બધું પછી રિપોર્ટમાં આવ્યું ત્યારે બધી ખબર પડી કે આવી રીતે બનાવ બની ગયો. અચ્છા, આ બધા એમના ભાઈબંધો જે છે એ બી એમની ઉંમરના જ છે? હા, એ બધા એક જ સરખી ઉંમરના છે બધા. પોલીસ માટે હમણાં જે પાસ થયા એની માટે પાર્ટી રાખી? હા. અચ્છા, તો એ બધા ભેગા ક્યાં થયા હતા? અહીંયા ગામમાં ભેગા થયા હતા? ના એ ભાવનગરથી નથી આવ્યા એ રીતે. તે એ તો એ બધા શું છે ફોન એકાબીજીને કરીને આવ્યા હતા એ બધા. ને પછી એકાબીજી દવા લઈ આવ્યા હતા ને બધા હારે જ દવા લેવા ગયા હતા. પછી એ બધા અહીંયા પછી દાખલ થઈ ગયા બધા. આને થોડુંક વધ્યું એટલે ખ્યાલ આવી ગયો કે આવી રીતે આપણે થઈ ગયું છે, દારૂમાં આલ્કોહોલમાં આવી ગયું છે એવી રીતે વસ્તુ એમ. તો અહીંયા ગામમાં બીજા કોઈ લોકો કે કોઈએ ક્યાંયથી લાયા હોય દારૂ ને એવા કોઈ કેસ આવ્યા હમણાં સુધી? એવો તો બેન કોઈનો કેસ આવ્યો નથી કે ખરકડીમાંથી અહીંથી કોઈ દારૂ પર લાવે એવું કોઈ છે જ નહીં. એ આ 2 જણાથી 4 જણા હતા એ ક્યાંકથી લાવ્યા હતા ને એને આવી રીતે થઈ ગયું. પછી તો બધા ગામમાં બધાને ખબર પડી ગઈ હતી એટલે પછી તો કોઈ ઓલું કરે જ નહીં પછી બધી રીતે. તો પછી પોલીસ વાળાએ ફૂલ તપાસ કરી લીધી છે અત્યારે.
ગામમાં વેચાતું હતું પહેલા ક્યાંય? ના ના, ખરકડીમાં ક્યાંય દારૂ જ નથી વેચાણો. આ તો ક્યાંથી વર્તેથી સપ્લાય થયો એકા બીજી ફોન ઉપર ક્યાંયથી લાવ્યા, એટલે બહુ કંઈ ખબર છે નહીં. ક્યાંથી બધા એવડે ગોતીને લાવ્યા હતી કે પછી કોઈ વાત આવી નથી ક્યાંય પછી બહાર. પોલીસવાળા પછી ગોતે છે ને હજી કરશે એ થોડીક. ને જેટલું તો કે સરકાર આગળ ઓલું ધોરણ આગળ તો સારું આપણે કે જ્યાં જ્યાંથી દારૂ બંધ થઈ જાય તો સારું બધા કરતા એમ. દારૂ બંધી જ છે ગુજરાતમાં તો. બંધી જ છે પણ તોય આવે છે ને. હમ. તમે જોવો જ છો ને, અમારા પોલીસ સ્ટેશન જ વર્તે જ લાગે ને એની પાછળ તો દારૂ બન્યો. તો પોલીસવાળા ક્યાં હતા અત્યાર સુધી? પીઆઈ આ છે, એસપી, આ તો કોન્સ્ટેબલ ને એ બધાને અત્યારે સસ્પેન્ડ કર્યા છે, બીજા બધાને. મેન સસ્પેન્ડ થવું જોઈએ ને. કોઈ એવા રાજકારણ જ એમાં આવ્યા નથી જોવા ક્યાંય અત્યારે. મેન તો તમે જોયું છે અત્યારે મેન બુટલેગર છે એનું કંઈ નામ ફોટો તો કંઈ છે ને, ખાલી નામ આપ્યું છે, ફોટો ક્યાંય આપ્યો છે નથી, કંઈ ડેમો આપ્યો કે આ રીતનું બનાવ્યું છે. અચ્છા, તમે પરિવારના સભ્ય છો એટલે તમને પૂછું છું, તમારી શું માંગ છે? એટલે આમાં શું થવું જોઈએ? કારણ કે આવી ઘટનાઓ પહેલીવાર લઠ્ઠાકાંડ થયો હોય કે નકલી દારૂ આવ્યો હોય, પહેલીવાર નથી બન્યું. ગુજરાતમાં ક્યાં દારૂ વેચાય છે બધું જ બધાને ખબર છે. અને બધે આમ તમે એક ચોક છોડો ને બીજા ચોકે દારૂ વેચાતો હોય ને બધાને ખબર હોય છે. એટલે દારૂબંધીની વાતો એ પોકળ જ છે. તમને શું લાગે છે? કારણ કે આખા પરિવાર વિખેરાઈ જતા હોય. હવે એક માં છે તમારા જે રડી રહ્યા છે અત્યારે, એમનો દીકરો પાછો નથી મળવાનો. તો તમને શું લાગે કે શું કાર્યવાહી થવી જોઈએ, શું થવું જોઈએ? કડકમાં કડક તો પેલા દારૂની આ પદે ગુજરાતમાં બંધ છે એટલે બંધ જ રહેવી જોવે. ચાલુ તો થવી જ ન જોઈએ. કડક આ જે બધા બુટલેગરો છે એ ખરેખર એને તો પૂરી સજા મળવી જોવે. પછી બીજું તો આ પોલીસવાળા જે તે બધા હાલતા હોય બધાને કોઈ પૈસા આપીને આવી રીતે ગમે એ પેલું કરતા હોય એને પૂરેપૂરી એની કડક સજા થવી જોવે. માથેથી રાજકારણની ફૂલ ભીં હોવી જોવે કે આવું ન થવું જોઈએ. ચાલો અમુક તાલુકામાં આ તે ચૂંટણી હોય ત્યારે બધા રાજકારણ આવે છે અત્યારે આપણે અહીંયા. એને પૂરેપૂરી તપાસ રાખવી જોઈએ કે દારૂ ગાતે કંઈ આવવું ન જોઈએ કોઈ પણ ગામડામાં એમ. એટલું તો એને ઓલું કરવું જ જોવે. કડકમાં કડક સજા થાય આ બધાને, જેટલા બુટલેગરો છે એ બધાને નામ આવે એ રીતે. પછી તમારું શું નામ છે ભાઈ? ગોલ દિગ્વિજયસિંહ. અને દિગ્વિજયસિંહ, તમારા જેટલા યુવાનો તો ગામમાં બહુ બધા હશે, ભાવનગરની આસપાસ પણ. આ દૂષણ છે એ બધાને ખબર છે, અને દૂષણ તરફ જ્યારે યુવાનો જાય છે ત્યારે એની ઉદાહરણ તમે જુઓ કે અત્યારે શું પરિસ્થિતિ છે બધાની. એ ના કરું જો યુવાનોએ, પણ પહેલાં તમે મારો સવાલ સાંભળો. હમ. અત્યારે મીડિયા, પ્રિન્ટ મીડિયા, બધા મીડિયામાં એક જ પ્રશ્ન આવે, હું ખરકડી ગામમાં, ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં લટાકા. કેટલાના મૃત્યુ? 7ના મૃત્યુ અને 39 એડમિટ થયા. 11 થઈ ગયા હવે તો. અત્યારે 11 મૃત્યુ છે અને 39 41 જે હોય તે એડમિટ છે દવાખાનામાં, સારવાર હેઠળ છે. એ વસ્તુ ખરકડીમાં આટલા બધા નથી. મુખ્ય 4 વ્યક્તિ હતા ખરકડીમાં જે લાવ્યો, મુખ્ય નહીં જે આ. કોઈ એવું નથી કહેતું કે આ ગામમાં લઠ્ઠાકાંડ થયો, ના, તો ના, બધા એવું મીડિયામાં કહે ઈ છે તો કે નહીં, ભાવનગરમાં ના, ના. લઠ્ઠાકાંડ થયો છે. મેં બી શરૂઆતમાં એ જ કીધું ના. કે આ ગામથી 4 લોકો એવા ના, ના, હતા એ- કે જેમણે પાર્ટી કરી હતી અને એ પહેલા હોસ્પિટલ પહોંચ્યા અને બધાને ખબર પડી. પહેલો કેસ જે ખરકડીમાં બન્યો પછીનો મીડિયામાં બધી એક જ વાત આવે કે ખરકડી, ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં લઠ્ઠાકાંડ અને અહીંયા 11ના મોત ને પછી સારો હેઠળ જે આંકડો એ બધું ક્યાં ખરકડીમાં, એટલા બધા નહીં. જે 4 જણા પ્રથમ જે કેસ નોંધાણો ખરકડી ગામનો, પછીનું બધું ખરકડી ગામમાં ઉપર આવી ગયું. મુખ્ય ક્યાં છે? વર્તેજ. હમ. વર્તેજ થયું. વર્તેજથી એને એટલા આજુબાજુ સિટી અને આજુબાજુના ગામડાઓમાં બધે સપ્લાય થયું. આજુબાજુના બધા ગામડામાં 3-4 કેસ, પછી સિટીમાં કેસ છે, ભાવનગર સિટીના કેસ છે ઘણા. એટલે આપણે હાલો તમારા જે ગામમાં અમારા 4 જ ગામમાં હતા. 4 એક કેસ અને 3 કેસ ઓલા જે એડમિટ થયા એને તે રિકવરી આવી ગઈ છે. હમ. એ રીતે પણ હું શું પૂછું છું આ તમને? તમારો પ્રશ્ન હાચો છે. આ યુવાનોએ ન કરવું જોઈએ દૂષણ સામે લઈને. બોલો. અને અહીંયા ગામમાં શું પરિસ્થિતિ છે અત્યારે આવી ઘટના બન્યા પછી? ગામમાં તો દુઃખદ ઘટના. હાવ નાની વયના ઉંમરે એને એકને એક દીકરો અને એના પપ્પાનું અવસાન થઈ ગયેલું અને એના બે બેનું દુઃખદ ઘટના. એટલે ગામમાં તો પરિસ્થિતિ એવી રીતે. અચ્છા. અને તમે જેમ વાત કરી કે હવે તો છોકરાઓને બધી જ ખબર હોય છે કે ક્યાં શું ચાલતું હોય ને શું નહીં. તો એમ નજીકનું ગામ જ છે વર્તેજ, એટલું દૂર પણ નથી ને જે ચાલે છે બધાને ખબર હતી. તો અહીંયા જે રીતના યુવાનો જે છે એટલે આવે છે તો પીવે છે, બને છે, માંગે છે કોઈ તો બને છે. તો અત્યારે યુવાનો કઈ દિશામાં છે? યુવાનો કઈ દિશામાં પણ ઉજ્જૈનથી જે અત્યારે કે ઉજ્જૈનથી મધ્યપ્રદેશથી પણ અહીંયા યુવાનો આગળ પહોંચે ત્યારે યુવાનોને લત લાગે ને. અહીંયા પહોંચે નહીં તો લત લાગે જ નહીં ને. યુવાનો એની ઉપર તો જવાના નથી. અહીંયા ઉજ્જૈનથી કે ગમે નથી અત્યારે મીડિયામાં કહે છે કે અહીંયા લગીને, તો અહીંયા લગીને પહોંચ્યો ત્યારે થયું ને. આખું તે ભાવનગર ગુજરાતની બોર્ડર પાર કરીને ખરકડી ગામ સુધી. અચ્છા, દારૂબંધી લાગે જ તમને ગુજરાતમાં છે એવું? દારૂબંધી ગુજરાતમાં પેપર ઉપર છે. આમ લાગે કે તમને કેટલા લઠ્ઠાકાંડ આવે, 3 વર્ષે લઠ્ઠાકાંડ આવે ને આ બધું આવે. કેટલી જગ્યાએ દારૂ પકડાય, અહીંયા પકડાય, બધે પકડાય ને. અત્યારે અઠવાડિયામાં એક ફેરી ન્યૂઝ આવે કે અહીંયા દારૂ પકડાણો, અહીંયા પકડાણો. તો એ દારૂબંધી ક્યાંથી આવી? ઓન પેપર છે. આમ તો રિયલમાં ક્યાંય છે નહીં દારૂબંધી.
શું બદલવાની જરૂર છે? કડક કાયદો અને દારૂબંધી હાવ બંધ જ કરી દેવાની જરૂર જ છે ને ગૃહમંત્રીને બધું. દારૂબંધી બંધ કરવી છે કે દારૂ બંધ કરવો છે? તો દારૂ બંધ કરવાનો ને હારો દારૂબંધી એટલે દારૂબંધી સ્ટોપ જ હોવું જોઈએ ઓન પેપર કે ઓમે તે. એવું નહીં, દારૂબંધી એટલે કે દારૂ નહીં મળે. જો દારૂબંધી બંધ કરવાની વાત કરીએ તો ખુલ્લામ દારૂ મળે. દારૂ બંધ કરવાનો. હા, દારૂ જ બંધ કરવો છે ને? હમ. હમ. અચ્છા, અહીંયા ગામમાં છોકરાઓ શું કરે? મોટા ભાગે કામ શું કરતા હોય છે? તમે શું કરો છો? ગામમાં કંપનીમાં અને નોકરિયાત વર્ગમાં સરકારી નોકરી કર્મચારીમાં છે. તૈયારી કરો ના એમાં છે ઝાઝા ભાગે અચ્છા, અચ્છા, અને બધી ખેતી કામ માટે. ખેતી કરે છે. તો આ ભાઈને તમે ઓળખતા હતા? હમ. શું હતા? તમારા ભાઈબંધ હતા? ના આમાં ગામના વ્યક્તિ હતા. ગામના હતા. અચ્છા. અને એમના ભાઈબંધ અહીંયા એમને લઈને આવ્યા હતા દારૂ ને બધું એવું થતું કે? એ રાતે મીટિંગ કરીએ છીએ એ તો ગામના 3-4 વ્યક્તિ. અચ્છા. એટલે અહીંયા બી પાછળ બી બહુ બધા લોકો છે, એમની સાથે વાત કરીએ. શું નામ ભાઈ તમારું? પ્રદીપસિંહ. અને પ્રદીપસિંહ, તમે આ ગામના જ છો? હા. ગામમાં શું પરિસ્થિતિ છે? અમે તો અત્યારે અંધારામાં આવ્યા, પણ બધા એવું કહે છે કે 2 દિવસથી બહુ સન્નાટો છે ગામમાં. ગામમાં તો બેન આ એક બનાવ બની ગયો ને એના કારણે થોડીક દુઃખદ ઘટના ગણાય. અને બાકી તો બધું તમને ખબર જ હોય ને. ના ના, અમને નથી ખબર, અમે તો આજે આવ્યા છીએ એટલે પૂછું છું તમને. હવે બહારથી વિદેશી દારૂ અમારા ગામમાં આવ્યો હશે, કોઈ પણ લાવ્યું હશે. હવે એના કારણે આ એક દુઃખદ ઘટના બની ગઈ. આવું છે, બીજું કયો તમે. તો મળે છે ક્યાં? હવે મળે છે એ તો આ બધા મીડિયાના આધારે અમે જાણેલું છે કે ભાઈ વર્તેજ ગામની અંદર બનાવ્યો ને અહીંયા અમારા ગામ સુધી પહોંચ્યો. એની પહેલા તમને નહોતી ખબર કે ના, આવું કંઈક એની છે? પેલા અમે તો વાડીઓ ને ખેતી કરી, અમને શું ખબર હોય. ગામમાં નથી મળતું કે? ના, ગામમાં નથી મળતું છે. આવું છે. શું લાગે આ ઘટના પછી અને તમને? આમ તો તમને ને અમને બે કરતા સરકારની ઓથ હેઠળ ચાલે. આ પોલીસ વાળા છે ને એની ઓથથી જ આ બધા ધંધો કરે, બુટલે કરો. હવે અમારું આ ગાડી છે અમારી, એ ગાડી અમારી છે ને ભાવનગર અમે જઈએ તો મારી ગાડી નંબર પ્લેટ નથી, આ ગામડાની ગાડી છે એટલે તો અમે આ ગાડી નો લઈ જઈએ કે ત્યાં અમને પોલીસ વાળા આમ સીટી મારીને બોલાવે, આ બધું લાવો ડન. અને મધ્યપ્રદેશમાંથી અહીંયા દારૂ ભરીને ખટાર આવી જાય તો આ પોલીસ શું કરે? એનું ઇન્ટરવ્યુ લ્યો, ગામ વાળાનું નહીં, પોલીસ વાળાને કહો કે ભાઈ આ દારૂ આવી જાય છે, એનું તમે આ ઈ ક્યાંથી આવી જાય એનું ઇન્ટરવ્યુ લ્યો. અહીંયા ઇન્ટરવ્યુ તો શું કરશો તમે? જગદીશ મહેતાની ભાષામાં કહું ને તો હરામ ખાયા છે આ. તમે જગદીશભાઈ? અરે જગદીશ મહેતા, જો જગદીશ મહેતા દેવાસિંહ બેન જોશી છે ને, હું ફ્રેન્ડ છું તમારો. તમે જમાવટ જોતા હશો. હા, તમારું નામ પાયલબેન, તમને આવી મેં કીધું આ પાયલબેન રાઠોડ છે, જો દેવાંશી બેન જોશી છે. જગદીશ મહેતાનો નંબર એ નીકળે આમાંથી. આમ જો જમાવટ ચેનલ શરૂ થઈને ઓલા ભાઈ બેઠા આવ્યો અમારા ગામમાં એક ઓટો છે, એ ઓટાનું નામ જ તે અમે જમાવટ ચેનલ નામ પાડી દીધું. એટલે અમે ફોન કરી ઓલા ભાઈને કે ક્યાં તે જમાવટ આવો જમાવટ. દેવનસિંહબેન જોશી જ્યારે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં શરૂ કર્યું ને ત્યારે અમે ત્યાં નામ પાડી દીધું. એ બેઠકનું નામ હતું જમાવટ. તો ત્યાં બેન શું થાય? જમાવટ કરો છો ખરી ત્યાં? તમે જગદીશ મહેતાની અરે જે ડિબેટ કરી હોય ને એમાં તમે એમ કહો કે આ ડિબેટમાં હું બોલી, હું કહી દઉં, બોલો. હા લે, જગદીશભાઈ આ ડિબેટમાં હું બોલ્યા એ હું કહી દઉં કે ભાઈ ભીમા દુલા વડોદરામાં એ જે ડિબેટ કરી એમાં જગદીશભાઈ શું બોલ્યા, એક એક અક્ષર કહી દો. તમે શું શબ્દ સવાલ પૂછ્યા એ કહી દઉં, એટલા તમને અમે સાંભળીએ. તો જમાવટ ચેનલ અને જગદીશભાઈ મહેતા એને તો હતી, એને દેવનસિંહબેન જોશી જે જમાવટ ચેનલ કર્યું તે તો પહેલેથી અમે અને શરૂ કર્યું બીજેથી જમાવટ. અને ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતા દેવનસિંહબેન જોશી, અને પછી અમે એ બેઠકનું નામ જમાવટ પાડી દીધું. એટલે રાતે અમે જ્યારે ઘરેથી લંચ કરી નીકળીએ એટલે પૂછી ક્યાં આવો તો જમાવટે આવો, એટલે ઓટલાનું નામ જમાવટ, ઓટલાનું નામ જમાવટ પાડી દીધું. એટલે આમ બહુ જ ગંભીર ચર્ચા કરવા આવી હતી હું. અને દેવનસિંહબેનના બેના નંબર છે. હા, એટલે હું સમજી ગઈ કે બધા ફેન છે અહીંયા, બધા જોવે છે રોજ અમને, અને આનંદ થયો મને. બહુ જ ગંભીર ચર્ચા કરવા માટે આવી હતી ને વાત પણ ગંભીર જ છે, પણ આ તો બે ઘડી હા, એટલે અમારું પણ કામ છે બધાને સુધી આ પહોંચાડવાનું, એટલે અમે અહીંયા આવ્યા હતા. હું આમાંથી કોઈને નથી ઓળખતી, પણ આ બધા જ અમને ઓળખે છે, જમાવટને ઓળખે છે. એ લોકો બી ત્યાં ઓટલા પર બેસીને વાત કરતા હશો. તો હવે આ ઘટનાઓ બની પછી જમાવટના ઓટલા પર શું વાત થાય છે? પછી તો હાવ દુઃખદ વ્યક્તિ આવું ન થાય ને.
તો ના બંધ છે અત્યારે. એ તો બંધ અત્યારે ત્યાં તો. એટલે હવે અત્યારે જમાવટના ઓટલા પર કાંઈ વાત નથી થતી, પણ અહીંયા હું જ્યારે આવી છું ત્યારે બધા જ લોકો એક વાત કરી રહ્યા છે કે દારૂ અહીંયા બનતો તો એ અમને બી નથી ખબર, ગામમાં દારૂ ક્યાંથી આવ્યો એ બી નથી ખબર, પણ અમને નથી ખબર, પણ પોલીસને તો ખબર હોય. પોલીસ સ્ટેશનની પાસે દારૂ બનતો હોય તો પોલીસ એટલા તો આંધળા હોય નહીં કે એમની આજુબાજુ કંઈ બનતો હોય તો એમને ખબર ના પડે. એ લોકો જ કરાવે છે. પોલીસ હપ્તા હાટું તો આ બુટલેગરો ધંધો બંધ કરી દે, એમ કે ભાઈ કરો ને ચાલુ, અમારું કઈક થાય ને, અમારા ખીચા ભરાય ને. પોલીસ જ આ ધંધો કરાવે લ્યો. વિડીયો વાયરલ ન થતા બુટલેગરોના ઘણા વિડીયો વાયરલ. અને પોલીસને તો મોટા મોટી ટેવ પડી ગઈ છે હરામના પૈસા ખાવાની. 5-5, 6-6 આંકડાનો પગાર લે છે એ લોકો, સત્તા હરામની જ કમાણી કરવાની. બોલો. એટલે આમાં દોષ તમને વધારે પોલીસનો લાગે છે કે કાયદો બરાબર નથી ચાલતો એનો લાગે, શું લાગે તમને? કાયદો જે આપણું બંધારણ છે ને એની અંદર જે કાયદો છે ને એનું પાલન ન થતું હોય. પાલન હું કામ ન થાય? આ લોકોની હરામીના હિસાબે. નહીતર મેં તમને પહેલા કીધું કે ભાઈ મારી ગાડી ભાવનગરની અંદર ન જઈએ, કે આ ગાડી છે ને આને નંબર પ્લેટ નથી, ભાવનગરની અંદર આ ગાડી લઈ હું જાઉં તો તરત કે આમ આવો, લાવો ડન, આવું બધું કરે. અને ઈ ખટારો ક્યાંથી આવ્યો? મધ્યપ્રદેશમાંથી. વર્તેજની હદીમાં પહોંચી જાય ત્યાં સુધી પોલીસ શું કરે? આ બધા હરામ ખાયા છે. આ જગદીશભાઈની ભાષા છે. એટલે બહુ બધા સવાલો છે, પ્રશ્નો છે. અહીંયા ગામમાં આવ્યા તો લોકો સાથે વાતચીત કરીને સમજવાનો પ્રયત્ન કર્યો. ક્યાંય પણ બેઠેલા માણસ જ્યારે એ જોવે તો એને ખબર પડવી જોઈએ કે એક ઘટના એ કેટલું બધું બદલી નાખતી હોય છે. ગામ આખું બદલાઈ ગયું છે. 2 દિવસથી ત્યાં સન્નાટો છે, લોકો ભેગા નથી થતા. અત્યારે બધા ભેગા થયા છે કારણ કે અમે અહીંયા કેમેરો લઈને શૂટ કરવા માટે ઊભા છીએ. બાકી ગામમાં ખૂબ સન્નાટો છે. બધા જ વિચારી રહ્યા છે કે અચાનક આ શું થઈ ગયું, અને આખું ગુજરાત એ વિચારી રહ્યું છે. પણ ગુજરાત માટે આ નવું નથી, કારણ કે તમે ને હું બધા જાણીએ છીએ કે દર થોડા દિવસે આવું થાય છે. દર થોડા દિવસે આપણે આ સમાચાર બનીને 10 દિવસ પછી ભૂલી જશું કે આવો કોઈ લઠ્ઠાકાંડ થયો હતો. પણ એ પરિવાર, એ જેને પોતાનો 19 વર્ષનો 18 વર્ષનો દીકરો ખોયો છે, એ ક્યારેય નહીં ભૂલે. એના માટે તો આ દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ ઘટના છે. અને એવા બહુ બધા પરિવારને હું હોસ્પિટલમાં પણ મળીને આવી. એ પરિવારમાં માતા રડી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે બસ ખાલી અમારો દીકરો સાજો થઈ જાય. એ જેવી પરિસ્થિતિમાં હશે એવી પરિસ્થિતિમાં એને સાચવીશું, પણ એ સાજો થઈ જાય ને તમે આ બંધ કરાવો, કારણ કે અમારા દીકરાઓ છીનવાઈ જાય છે આમાં.